તમે જોઈ શકો છો બંને મિત્રો આજે રવિવારનો સમય છે, બંને મળ્યા છે, ગાર્ડનની અંદર બંને બેઠા છે. તો એમનાથી પૂછીશું તમારી મિત્રતા કેટલા સમયથી છે, ક્યારે તમે બંને પહેલી વાર મળ્યા હતા? લગભગ 7 વર્ષ જેવું થઈ ગયું છે. 7 વર્ષથી મિત્રો છે. એવા કોઈ કિસ્સાઓ ખરા? કોલેજમાં હંગાત ભણતા હતા ત્યારથી મળ્યા હતા, તેના પછી હંગાત રહી ગયે. બરાબર. આજની જનરેશન છે એ ક્યાંક ને ક્યાંક ફોન સાથે બહુ વધારે વળી રહે છે. મિત્રો મળ્યા છે બંને, રવિવારનો સમય છે, ફ્રેન્ડશિપ ડેનો દિવસ છે. સમય મિત્રતા બંને મળ્યા છે. એક ભાઈ ગેમ રમી રહ્યા છે, હવે એમના સામે માઇક કરવા જતો હતો એટલામાં એ ભાઈ ઊભા થઈને સમજી ગયા કે હવે મારા આગળ માઇક આવશે એટલે, અને આ ભાઈ બિચારા શાંત બેઠા છે. કોઈ ફોન છે હાથમાં પરંતુ બંધ છે અને કોઈ ફોન ચાલુ નથી અને એ પડ છે એ માણી રહ્યા છે. અને કોઈ એવા કાંડ હોય કે એવા કોઈ કાંડ તમે બંને ભેગા થઈને કર્યા હોય? સ્કૂલમાં ગુલ્લીઓ, કોલેજમાં ગુલ્લીઓ બહુ મારી. બરાબર. સ્કૂલમાં ગુલ્લીઓ મારી છે, તો ગુલ્લીઓ કેવી રીતે મારતા? કોઈ દિવાલો કૂદતા હતા કે પછી બારીમાંથી સીધા કૂદતા હતા? દિવાલો કૂદી. બરાબર. અને કોઈ સરનું નામ પાડ્યું હોય કે સરના કોઈ એવા સર જોડે કોઈ મસ્તી કરી હોય? ભોલું સર હતા એક. બરાબર. શું મસ્તી કરી હતી એમના જોડે? આ રીતે ક્લાસરૂમમાં બધું પેલા બેન્ચીસ ઉપર લખતા અને પછી બૂમો પાડતા, જ્યારે ના હોય પછી આવે એટલે નામ નહીં આલવાનું કે કોણ હતા એ રીતે. ક્યાંક મિત્ર હતા એટલે જ આ બધું શક્ય બન્યું, બાકી એકલાથી તો હિંમત થાય એવું નતું, હે ને? ખબર આપણા માર ખાવાના પેલા ખવડાવવાની જ માર હંગાત. બરાબર. ક્યાંક એ પણ માર ખાય અને આપણે પણ માર ખાઈએ એવી વાત એમણે કરી.